તો જય માતાજી. તો ફાઇનલ મિત્રો, હાલો આજે આપણે તમને દેખાડી કે આપણે આજ કોમ્પ્યુટરનો છેલ્લો દિવસ હતો આપણો, મતલબ કે ફેરવેલ હતું, વિદાય સમારોહ. એટલે બધા દુઃખી આંસુ એ તો નથી ગયા, પણ બધા મોજ કરીને ગયા. તો દેખાડી દે કે અમે કેવી મોજ કરી. તો આપણે હાલો ડાયરેક્ટ ચડી જાય ઉપર. અરે દેવા, ये गड़बड़ है बाबा. 5 minutes later. સામને પેલા રહેવાનું દિવસભાઈ કરે જીતેશભાઈ કરે અમે કોમ્પ્યુટર ક્લાસમાં આવીને ખુશ છીએ એનાથી તમારા જેવા મિત્રોને મળીને ખુશ છે. શું લાગે તમને એની રિઝલ્ટ કેવું રહેશે? આજની એક્ઝામ તો અમે એવી રીતે પણ તમારા બધા સાથ છે જીવનભર યાદ રહેશે. અને મારા માટે આ દિવસ એક જીવનભરની યાદગાર. તો આ આજની પેઢી જે ખરાબ રસ્તે જઈ રહી છે, આખો દી ફ્રી ફાયર. હાલો એને મૂકો સાઈડમાં ને આપણે મેડમનું ભાષણ સાંભળીએ. એકચ્યુઅલીમાં મેડમ બધાને વાયવા માટે હિંમત આપતા હતા. Hello friends, how are you guys? Hey friends, everyone subscribe this channel and also like this channel. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હા લ્યો, જો અમારી નિશા ઇન્ટ્રોડક્શન કરે છે બધી વસ્તુનું. અને આ રહ્યા અમારા હિતેશભાઈ એસ્ટ્રોલોજર. પણ મને લાગે છે આના દિમાગમાં કંઈક ખુરાપાતી આઈડિયો હાલે છે. તો એકચ્યુઅલીમાં તમે જોઈ શકો છો કેટલી મહત્વપૂર્ણ સૂચનાઓ આપે છે. તો તમને કામ આવશે, જરૂરથી ધ્યાનમાં લેજો, પણ બીજા કાનથી કાઢી નાખજો. અને આ છે વાયવાનો સીન. ચાલો આપણે જરાક આટા મારી. હાલો પાછા. कौन है ये लोग? તો જંગમાંથી આવેલા યોદ્ધાઓને પૂછે કે જંગ કેવી રહી. અને હા, તો એવી સલાઉદ્દીનજી જાણે અંદરની અમારું સ્વાગત કરશે. હું બધાને ફોટા પાડીશ. લે તો એક બાજુ લાઈવમાં એક્ઝામ ચાલુ હતું, કેમ કે આના પછી અમારો જ વારો છે. અને એક બાજુ અમે અહીંયા વ્લોગ બનાવવાની પત્તા ઠોકી, કાંઈ પડી જ નથી કોઈને જરાય. 75 years later. તો કાકાએ તો પહેલી વાર વાયવા દીધું હતું, એટલે એમને જરીક પરસેવો આવી ગયો. એટલે બહાર જઈને જો આરોમાં પાણી પીધું. પણ અમારી ચકલી જો ડાન્સ કરે, દાંત કાટ. તો પછી આપણે ત્યાંના મેડમનો જરાક સીન લીધો, પણ મેડમ તો એકચ્યુઅલીમાં શરમાઈ ગયા. હાવ 5 minutes later. કાકા તો પણ જબરો રસ્તો રોકીને બેસી ગયા. અને નિલેશભાઈ હંતાઈને એના બૈરા જોડે વાતો કરતા પકડાઈ ગયા છે અહીંયા વ્લોગમાં. भाई साहब लोग जो है इसी में मजा कर रहा है. देखिए, हाँ देखिए, ऐसे ऐसे लोग छुछुंदर लोग जो है रास्ते में मिलते रहते हैं. अभी मेरे को समझ में आया इसका एक्चुअली प्रॉब्लम क्या है. આ જો આ ટેણી એક તો રમતો, બીજા ચાર ને એ બગાડ્યા. જો બધાને ડાઉનલોડ કરાવીને હવે કસ્ટમમાં રમે. બોલો જો કાકા કા ઉભા તમે? તું બેઠો છો એટલે નાનકડાઓને રિસ્પેક્ટ દેવું પડે. હું ઊભો થઈ જાઉં, તમે લઈ કાકા ભાઈ ડોન છે હો ભાઈ. જો અત્યારે કોકને ફોનમાં એમને ધમકાવે હરખ. પણ અમને એ નથી ખબર પડતી કે રિતિકને એવા શું દિવસો આવી ગયા કે એને અહીંયા ક્લાસમાં વેટરના કામ ચાલુ કરી દીધા. અને જો વેટરનું કામ જોઈને મેડમ રાજી થઈ ગયા, એટલે એને ફ્રીમાં બધાને 5 સ્ટાર હોટલના કાર્ડ દઈ દીધી કે આજની તમારું ફેરવેલ છે તો તમારું મોઢું સ્કેન કરાવીને જાજો નહીં આવી કે. અને ફાઇનલી જો આપણો વારો આવી ગયો તો વાયવામાં. એટલે આપણું જરાક આવેલું હતું લાંબુ, મજા આવી ગઈ ત્યાં. આમ તો બે જુવાન માટે વિજય યોદ્ધાઓ એકદમ જંગ જીતીને હાલ્યા આવ્યા છે બારે તરત જ લાઈવમાં. તો મિત્રો, ફેરવેલની પાર્ટીનો નાસ્તો આજનો મારા તરફથી નહોતો, જેના તરફથી હતો મને યાદ નથી. હું તો ખાલી ખાવા જ આવ્યો.
पहचाना मुझे? ओह शिट यार। इसमें तो मुझे समझ में ही नहीं आ रही है क्या प्रॉब्लम है। हेलीकॉप्टर हेलीकॉप्टर તો ચાલો મિત્રો બટુક ભોજન કરવા માટે આને હવે જોઈ લો બધાય બટુક ભોજન લઈને બધાય આરામથી ઘેનમાં પડ્યા હે મોબાઈલ ખાલી જોવાનું નામ હે બધાય નીંદર જ કરતા હતા અને હવે હાલો ફાઇનલી ગ્રુપ ફોટો લેવાનો હતો અમારા આટલા જણાનો પણ આ બે જણા કંઈક સાહેબ અલગ જ ડિસ્કશન કરતા હતા આનું હાલ્યો યાર कुछ तो गड़बड़ जरूर है साळुंखे તો છેલ્લે અમારા સાહેબે એમ કીધું કે તમે બધા જાઓ છો અમને જરા પણ નહીં ગમે એટલે અમે ખૂબ જ ભારી હૃદયથી દિલ ઉપર પથ્થર રાખીને અમે આપની વિદાય કરીએ છીએ રડતા આંસુએથી પણ આ લોકોને અહીંયા મસ્તી અલગ જ હાલતી તમને એમ લાગતું હશે કે રાત દિવસે બ્લોગમાં બોલવા માટે ગમે એ ફાંકા મારા હાચે ને આવીને સાહેબને પૂછી જાજો લ્યો એવું હોય તો અને જો ઓલી તો જો ટાટા કરે અરે જા બાઈ જા એમ કઈ તરત નહીં બની જાય એક બે દી પછી આવશે ઈ તો હવે જે લોકો મારા વ્લોગ જોવે છે એ જાણે છે કે વ્લોગ કેવા આવે છે કે કેવા નહીં તો જરાક કોમેન્ટ કરી દેજો એટલે બધાને ખબર પડી જાય અને ખાસ કરીને આ બેનને ખબર પડી જાય તો ચલો મિત્રો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી.